મેડમ ચોક્કસપણે ઘણા વર્ષો પછી આજે એક એવો વિષય આવ્યો છે કે જેની અંદર જે પગલા લીધા છે ગુજરાત સરકારે, એના માટે હું વિરોધ નહીં કરું, એમને અભિનંદન આપીશ. કારણ કે આ જે વિષય જે છે ને, કારણ કે અત્યારે સાયન્સ અને ટેકનોલોજી નો યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુગ છે, અને એઆઈ 3 જાતના હોય છે. એક નેરો એઆઈ હોય છે, એક જનરલ એઆઈ હોય છે, અને એક સુપર ઇન્ટેલિજન્સ એઆઈ હોય છે. આ 3 જાતનો એઆઈ હોય છે. મને ખુશી એ વાતની છે કે આજે સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યે સરકાર જે અભિગમ દાખવી રહી છે, તમે જોશો કે આજે છે એના મૂળ ક્યારે નખાયા હતા? જ્યારે રાજીવ ગાંધીજી, જે તત્કાલીન વડાપ્રધાન હતા કોંગ્રેસના, એમણે જ્યારે આધુનિક ટેકનોલોજીને અપનાવી હતી અને સૌ પ્રથમ જે છે કે એટીએમ મશીન, ઓલ ટાઈમ મની મશીન જે છે, જ્યારે બેંકમાં આપણે જે છે કે પાસબુકમાંથી પૈસા ભરાઈને પછી આપણે પૈસા ઉપાડતા હતા સ્લીપ ભરીને, એના બદલે જ્યારે એટીએમ જ્યારે આપણે લોન્ચ કર્યું ભારતની અંદર સર્વપ્રથમ રાજીવ ગાંધીજીએ, તત્કાલીન વડાપ્રધાને, આ જ ભાજપ હતું કે જે છે કે તેમાં જે છે માનનીય અટલ બિહારી વાજપેયીજી એ બળદગાડામાં બેસીને સંસદમાં ગયા હતા અને એમણે સંસદમાં વિરોધ કર્યો હતો કે આવી જ રીતની જે આધુનિક પદ્ધતિઓ તમે અપનાવશો તો જે છે કે ગરીબ અને મધ્યમ વર્ગનો જે માણસ જે છે ને એને ભૂખે મરવાનો વારો આવશે. એ રીતની વાત કરીને એ સંસદમાં બળદગાડું લઈને અટલ બિહારી વાજપેયીજી આ ગયા હતા. હવે જ્યારે આ સમય જે છે બદલાયો છે, આધુનિક યુગ બદલાયો છે, રાજીવ ગાંધીજીએ જે દૂરંદેશી વાપરી હતી, એમણે જે રીતે મોબાઈલ ક્રાંતિ આણી, જે રીતે જે છે કે એટીએમ જે છે કે એ લાવ્યા, આ બધી જે ક્રાંતિઓ આણી એના ફળ અને એનું આધુનિકરણ આપણે એઆઈ થી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી અત્યારે આપણે જોઈ રહ્યા છે. આજે એઆઈ નો દરેક જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે. તમે જુઓ કે આજે હું ને તમે જે ડિબેટ કરી રહ્યા છે ને, એ ક્યાંક ને ક્યાંક એઆઈ ને આધારિત છે. કારણ કે નીતા તો પહેલા જે છે કે તમે સ્ટુડિયોમાં જઈને ડિબેટ કરવી પડતી હતી, આજે આપણે ઓનલાઈન ડિબેટ કરી રહ્યા છીએ. એનું જે માળખું છે એ બી ક્યાંક ને ક્યાંક એઆઈ ને આધારિત છે. શિક્ષણની અંદર જે રીતે એઆઈ મારફતે આજે ઘણા બધા કોચિંગ ક્લાસીસો છે, આખા જે દેશની અંદરના જે ટોપ ક્લાસના શિક્ષકો જે છે એ પોતે ઓનલાઈન આજે જે શિક્ષણ જે છે કે આપી રહ્યા છે અને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ એ શિક્ષણ લઈ રહ્યા છે. એબીએ જે છે કે એક એઆઈ નું જે છે કે માર્ગદર્શન છે એ છે. આજે ગુજરાત સરકારે જે 100 કરોડના જે છે કે એમઓયુ કર્યા, હવે એ જે છે ને આ તો છે ને પેલું રૂમા પૂણી જે છે કે નાનકડી જે છે કે આ ઇન્વેસ્ટમેન્ટ છે. આજે દુનિયાની અંદર ઘણા બધા જે રાજ્યો છે અને ઘણા બધા દેશો છે ને, એ લોકો આની અંદર હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. 50 લાખ કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ, 25,000 કરોડ એઆઈ ની અંદર જે છે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કે જેનાથી આજે જે છે કે માણસની જે બુદ્ધિ ક્ષમતા એ જે છે ક્યાંક ને ક્યાંક મશીન ને સાથે ઉપયોગ લઈ અને જે છે કે તરત ઝડપી નિદાન જે છે કોઈ બી વસ્તુનું બી થઈ શકે અને ઝડપી કાર્ય થઈ શકે. ચોક્કસપણે આની અંદર જે કે માણસને જે કામ કરતા 3 થી 4 દિવસ લાગતા હતા, એ આજે એઆઈ ની મારફતથી કલાકોની અંદર થઈ રહ્યું છે. પરંતુ એના જેટલા ફાયદા છે, હું મારા બીજા સ્લોટમાં ચોક્કસપણે કહીશ કે જેવા એઆઈ ના ફાયદા છે એની સાથે સાથે એઆઈ ના નુકસાન બી છે. પરંતુ આજના સમયની જે માંગ છે, આજના ડિજિટલ યુગની જે માંગ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હમણાં જ મને ખ્યાલ છે કે આપણે ત્યાં ગુજરાતમાં જે કોમનવેલ્થ ની જે ગેમો થવાની છે એની અંદર બી જે છે કે એઆઈ આધારિત અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ જે છે એને એક જ જગ્યાએ લાવી અને એક જ પ્લેટફોર્મ થી જે છે કે બધી સુવિધાઓ જે આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ બી સારો જ છે અને એનો કન્સેપ્ટ બી ખૂબ જ સુંદર છે. પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે થવું જોઈએ કે ધારો કે તમારે એમ્બ્યુલન્સની સેવા જોઈએ છે, પોલીસની સેવા જોઈએ છે, કઈ હોટલો ખાલી છે અથવા તો ક્યાં આગળ સારી હોટલો આવેલી છે, કઈ રમતો જે છે ક્યાં રમાવાની છે, કયા કયા ખેલાડીઓ જે છે એમાં ભાગ લેવાના છે, આ બધી જે સમગ્ર માહિતી છે એઆઈ મારફત, એઆઈ ના ટૂલ મારફત એક જ જગ્યાએ જે ઉપલબ્ધ થવાની છે, આ ટેકનોલોજી ને આભારી છે. એટલે અત્યારે જે છે કે એઆઈ આપણે એ સાથે સાથે એ બી જે છે કે આપણે સમજવું જરૂરી છે કે એઆઈ વધારે લાભદાયક ક્યાં છે કે જ્યાં ઘડી માનવ વસ્તી ઓછી છે. આજે તમે જુઓ અમેરિકા છે કે બ્રિટન છે કે ત્યાં ઘડી જે છે કે માનવ વસ્તી ભારત અને ચાઇનાના પ્રમાણમાં ઓછી છે, તો ત્યાં ઘડી એઆઈ જે છે કે વધારે પ્રમાણમાં ઉપયોગ, એઆઈ જે છે
કે વધારે પ્રમાણમાં ઉપયોગી છે, પરંતુ જ્યાં આપણો ભારત દેશ જે છે કે 150 કરોડની જે જનતા છે, બરાબર છે, અને અહીંયા આગળ માનવ બળ જે છે કે આપણી પાસે વધારે છે, તો અહીંયા એઆઈ નો જે છે ઉપયોગ જે છે લિમિટેડ કરવો જોઈએ. કારણ કે અત્યારે આપણે બીજી એક એની જે તસવીર જોઈએ તો એમેઝોન ને હમણાં જ આપણે વાંચ્યું કે એમેઝોને એઆઈ નો જે છે ઉપયોગ કર્યો અને એના કમ્પેરિઝનમાં 14,000 કર્મચારીઓને એમણે છૂટા કરી દીધા, અને એ 14,000 કર્મચારીઓનું જે કામ જે છે એ મારફતે મુદ્દા પર પણ આપણે આગળ ચર્ચા કરીશું, કારણ કે કહી શકાય કે રોજગારી પર તેની અસર કેવી રીતે રહેશે અથવા તો નવીન રોજગારીની તકો કેવી રીતે ઉપસ્થિત થશે તેના પર પણ આપણે આગળ ખાસ કરીને રચનાત્મક સુઝાવની જે વાત કરું એના પહેલા કહું કે મેં જ્યારે એન્ડ કર્યો હતો કે જે વાતની કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગથી અત્યારે જે છે કે સાયબર એટેક જે રીતના વધી રહ્યા છે, સાયબર ચીટિંગ જે રીતના વધી રહ્યા છે, એમાં સૌથી વધારે એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે. તમે જોશો કે સામેવાળાનો સેમ વોઇસ જે છે એને કોપી કરી અથવા તો સામેવાળાનો મોબાઈલ ને જે છે કે એ આખો હેક કરીને અથવા તો અમુક જે એઆઈ થી પોતાના આખા ડીપ ફેક ની જે અત્યારે સૌથી વધારે માર્કેટમાં વાત થઈ રહી છે કે ડીપ ફેક જે વિડીયો જે છે એ રીતે બનાવીને જે રીતે જે છે કે ગુનાખોરી આચરવામાં આવી રહી છે, અને આનો આંકડો ભારતની અંદર બહુ મોટો છે. તમે જોશો કે દરરોજ તમે જુઓ કે ખાલી ગુજરાતની અંદર બી આપણે વાત કરીએ ને તો લગભગ 50 થી વધારે જે છે કે આ સાયબરના ગુનાઓ એઆઈ ની મારફતથી થઈ રહ્યા છે, અને એનો ભોગ જે છે ને કે લોકો બની રહ્યા છે. એટલે સૌથી પહેલા આપણે જયારે એઆઈ નો સદુપયોગ કરીએ છીએ તો એની સાથે સાથે સરકારને એ રચનાત્મક સૂચન એ છે કે એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એને અટકાવવા માટેના જે જરૂરી પગલા જે છે કે તમે 100 કરોડનું જે છે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એના જે છે કે 10 વર્ષ સુધીમાં ફળ ચાખવા મળશે, ધેટ ઇઝ ઓકે. પરંતુ અત્યારે દર મહિને જે પ્રજા જે છે કે એ જે લૂંટાઈ રહી છે કે 25,000 કરોડ 30,000 કરોડ રૂપિયાનું જે ફ્રોડ થઈ રહ્યું છે એઆઈ ના મારફતથી, ડીપફેકની જે છે કે ઘણી બધી વેબસાઇટો જે છે એ તમે જે છે કોમ્પ્યુટર ઉપર અને મોબાઈલ ઉપર અત્યારે હાથ વગી છે, અને આજના જે કિશોરો છે કે ઝેનઝી છે કે ઝેન આલ્ફા છે એ બહુ જ ઇઝીલી એનો જે છે ઉપયોગ કરી રહી છે. તો એ બાબત બી વધારે ચિંતાજનક છે. અને બીજું જે છે પલ્લવી મેડમે વાત કરી ને એની સાથે હું સંમત છું, કારણ કે હમણાં હું એક ઓલા ઉબેર મેં એક દિવસ માટે ભાડે કરી હતી. હવે એની અંદર જવા માટેનો રસ્તો તો મેપમાં નાખ્યો, ધેટ ઇઝ ઓકે, 15 કિલોમીટર જ દૂર હતું. હવે રિટર્ન થવા માટે બી જે છે ને કે એ વ્યક્તિ મારી બાજુમાં જ રહેતો હતો, એને ફરીથી જે છે કે મેપની અંદર 15 કિલોમીટર ફરીથી મેપમાં નાખ્યું. એટલે મેં કીધું ભાઈ હવે તો આપણે ઘરે જવાનો રસ્તો ખબર જ છે, આપણે બહુ વધારે દૂર નથી, 15 કિલોમીટર જ દૂર છે, ઘરે જવાનો રસ્તો તને મને ખબર છે. તો કે ના, એ તો આપણે ગૂગલ ને પૂછવું પડે, બરાબર છે, એવી રીતે મને રસ્તાઓ યાદ રહેતા નથી. એટલે આજના જે યુવાનો જે છે ને કે સંપૂર્ણપણે ટેકનોલોજી ઉપર આધારિત થઈ ગયા છે. એમને ઘરની બહાર કઈ 3-4 કિલોમીટર બી દૂર જવું હોય ને તો તરત જ મેપ ચાલુ કરી દેશે અને મેપના સહારે જે છે ને કે જશે. એટલે પોતાની જે રચનાત્મક બુદ્ધિની જે તમે વાત આપણે જે અત્યાર સુધી કરી રહ્યા હતા કે રચનાત્મક બુદ્ધિ, આપણા મગજનો ઉપયોગ કરીને આપણને પહેલા ઘણા બધા રસ્તાઓ યાદ રહેતા હતા, આપણે હજારો કિલોમીટર સુધી દૂર મુસાફરી કરતા હતા. હવે આ ગૂગલ મેપ આવી ગયું છે, એના લીધે આપણી જે બુદ્ધિ છે, વિચારવાની ક્ષમતા છે, એ જ આપણે મૂકી દીધી છે. મેપ ઉપર નાખ્યું ને મેપ જે રસ્તો બતાવે એ જ રસ્તે જવાનું. એટલે પોતાની જે છે બુદ્ધિ જે છે કે એનો ક્યાંય ઉપયોગ કરવો નહીં. આ એક એનો જે છે કે ખૂબ જ નુકસાનકારક છે. આની સાથે સાથે જે યુવા પ્રતિનિધિ સાહેબે જે રીતની વાત કરી ને ભાઈએ, એ બહુ સાચી વાત છે કે અત્યારે હવે છે ને આવતો જમાનો કેવું છે કે તમારી પાસે એડવાન્સ નોલેજ હશે, કાં તો તમે કોઈ બી વસ્તુની અંદર સ્પેશિયલાઇઝેશન કર્યું હશે, સ્પેશિયાલિસ્ટ હશો, તો તમને નોકરી મળવામાં અથવા તો ધંધો કરવામાં તકલીફ નહીં પડે. તમે સામાન્ય ડિગ્રી લીધી હશે, બીકોમ થયા હશો, બીએ થયા હશો કે બીએસસી થયા હશો, અને તમારામાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ નહીં હોય, તો તમને જે છે કે નોકરી મેળવવામાં ને રોજગારી મેળવવામાં તકલીફ પડશે. એ ભાઈની વાત સાથે હું સંમત છું. જેમ 2010માં જયારે માઇક્રોસોફ્ટ ને એક્સેલ આવ્યું ને ત્યારે હું જયારે નોકરીમાં ગયો હતો ને ત્યારની વાત કરું છું બેન, આ 2004 ની વાત કરું છું, ત્યારે મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યારે પહેલા મને પૂછવામાં આવ્યું હતું કે તમને કોમ્પ્યુટર આવડે છે, એક્સેલ બનાવતા આવડે છે? ત્યારે મેં કીધું ના, મને નથી આવડતું, અને એ નોકરી મને નથી મળી. કારણ કે બીજી બધી ક્વોલિફિકેશન મારી પાસે હતી, પરંતુ કોમ્પ્યુટર ચલાવતા મને નતું આવડતું, એટલા માટે મને ના પાડી દેવામાં આવી કે ના ભાઈ તમે એની અંદર સિલેક્ટ થયા નથી. એટલે આ વસ્તુ અત્યારે આ સેમ 2026 ની અંદર જે છે
કે તમારી જોડે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ નહીં હોય, આ તમે જે છે કે એઆઈ નું નોલેજ નહીં હોય અને તમે પર્ટિક્યુલર સામાન્ય ડિગ્રી લઈને બેઠા હશો ને તો એ લોકોની જે નોકરીઓ જે છે એ જોખમમાં છે. મેં જેમ હમણાં જ કીધું કે આજના જ પેપરમાં છે કે એમેઝોને ફક્ત 4 દિવસની અંદર 14,000 થી વધારે કર્મચારીઓની છટણી કરી દીધી અને એનું કામ એઆઈ ને આપી દીધું. એનું કારણ એ હતું કે કર્મચારીઓ જે છે કે ખાલી લેબર માઇન્ડ થી આવતા હતા અથવા તો એ જે છે એની અંદર કોઈ મગજનો ઉપયોગ જે છે કે ક્યાંય નતો કરવાનો. એવી ઘણી બધી નોકરીઓ જે છે, જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની અંદરની જે નોકરીઓ જે છે અથવા તો લેબરની જે નોકરીઓ છે, આ બધી જે છે કે ખરેખર ખતરામાં આવી રહી છે. હમણાં જ આપણે એક વિડીયો જોયા હતા ન્યૂઝપેપરોના માધ્યમથી કે જે એમ્બ્રોઇડરી કરનારા જે લોકો હતા એમને લાઈનસર આવી રીતે બેસાડવામાં આવ્યા હતા અને એમના માથે અહીંયા કેમેરા મૂકવામાં આવ્યો હતો અને 1.5 મહિના 2 મહિના સુધી એ કેમેરાથી જે છે એનું મોનિટરિંગ કર્યું અને એ જ કામ પછી એઆઈએ એનાથી વધારે ચોકસાઈ પૂર્વક એ એમ્બ્રોઇડરી નું કામ કરવા લાગ્યા અને એના લીધે જે 100 જે કર્મચારીઓ હતા કે જેમણે માથે જે કેમેરા મૂકીને આ બધું વર્ક જે રેકોર્ડિંગ કરાયું હતું ને એ લોકો બેકાર થઈ ગયા. એટલે વસ્તુ ત્યાંથી આવે છે. એટલે એઆઈ ના જેટલા લાભ છે એટલા જે છે કે નુકસાન બી છે. હા, ચોક્કસપણે જેમ આપણે ભાજપના પ્રતિનિધિએ બી જે રીતે વાત કરી બરાબર છે, ઉર્વેશભાઈએ જે રીતે વાત કરી કે તમે એને કઈ રીતે લો છો એ તમારા ઉપર જે છે રચનાત્મક જે છે કે સૂચનો તો વિરોધ પક્ષ તરીકે એક જ છે કે આપણા દેશમાં જે છે ને કે લેબરોની સંખ્યા બહુ છે. 150 કરોડનો દેશ છે. અહીંયા આગળ એક કામ માટે તમે જો છે ને પેપરમાં જાહેરાત આપશો ને તો 200-250 કામદારો જે છે કે એ કામ કરવા માટે તૈયાર થઈ જશે અને એપ્લિકેશનો આવશે. એ ભારત દેશની અત્યારે સિચ્યુએશન છે. તો એઆઈ નો ઉપયોગ જે છે ત્યાં કરો કે જ્યાં ઘડી જે છે કે એક્સ્ટ્રા એફિશિયન્સી ની જરૂર છે, માણસો નથી મળતા. બાકી ભારત દેશનું જે બુદ્ધિધન છે એ ખૂબ જ હોશિયાર છે અને એને એ રીતે ઉપયોગ કરો કે જેથી રોજગારી જે છે એ ઘટવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય. અને આમે અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે દેશની અંદરનો જે માહોલ છે અને અત્યારે જે બેરોજગારીની સમસ્યાઓ જે રીતે ઉભી થઈ છે તો એઆઈ ના ઉપયોગથી એ બેરોજગારીની સમસ્યા જે છે કે સોલ્વ થઈ અને રોજગારી જે છે કે હજુ કહું છું કે 100 કરોડ રૂપિયા બહુ જ ઓછી રકમ છે. અને એક વિરોધ પક્ષના પ્રતિનિધિ તરીકે કહું કે આ વસ્તુ જે છે 100 કરોડ નહીં પણ હજુ 1,000 કરોડ રૂપિયા બીજા જે છે કે આ વસ્તુની અંદર નાખવા જોઈએ એની અંદર કે જેથી કરીને યુવાનો જે છે શિક્ષિત થાય અને રોજગારીની જે સંખ્યા જે છે વધે. જી વિધાતા મેડમ. બિલકુલથી. તો ઘણી બધી મહત્વની જે બાબતો છે આપણે સૌ કોઈ સમજી રહ્યા